પ્રથમ એરિયલ ડ્રોન મધરશિપ જ્યુતિયાન એસએસયુએવી જૂન 2025માં પ્રથમ ઉડાન માટે તૈયાર। ચીનના પ્રથમ એરિયલ ડ્રોન મધરશિપ જ્યુતિયાન એસએસયુએવીનું પ્રથમ ઉડાન જૂન 2025માં યોજાવાનું છે। આ 16 ટન વજન ધરાવતું જેટ સંચાલિત ડ્રોન મધરશિપ છે, જે 15,000 મીટરની ઊંચાઈએ 7,000 કિલોમીટર સુધી ઉડી શકે છે। તે 100 જેટલા નાના ડ્રોનના ઝુંડ અથવા 1,000 કિલોગ્રામ મિસાઇલ વહન કરવાની ક્ષમતા ધરાવે છે। જ્યુતિયાન એસએસયુએવીને 2024ના જુહાઈ એરશોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને તે ચીનની હવાઈ સુરક્ષા અને ક્ષમતામાં વધારો કરશે। જ્યુતિયાન એસએસયુએવીનું વિશેષતા એ છે કે તે આઇસોમેરિઝમ હાઇવ મોડ્યુલ નામના મિશન 2 સાથે આવે છે, જે તેને વિવિધ પ્રકારના મિશનો માટે અનુકૂળ બનાવે છે। આ મોડ્યુલ દ્વારા તે નાના ડ્રોનના ઝુંડને હવામાં જ છોડીને ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને સ્ટ્રાઇક મિશનો કરી શકે છે। આ ઉપરાંત તે 1,000 કિલોગ્રામ સુધીના મિસાઇલ અથવા બોમ્બ વહન કરવાની ક્ષમતા ધરાવે છે। જ્યુતિયાન એસએસયુએવીનું ડિઝાઇન પણ નોંધપાત્ર છે। તેમાં એક જેટ એન્જિન છે, જે તેના કેન્દ્રીય ફ્યુઝલેજ પર સ્થિત છે અને તે ટ્રાઇસિકલ લેન્ડિંગ ગિયર સાથે આવે છે। તેની ડિઝાઇન A-10 વોર્થહોગ અને OF-10 બ્રોન્કો જેવા હુમલાકાર વિમાનોની યાદ અપાવે છે। તેમાં નાકની નીચે એક સેન્સર ટરેટ છે, જે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ કેમેરા સાથે આવે છે અને નાકના ભાગમાં રાડાર માટેની વ્યવસ્થા છે। જ્યુતિયાન એસએસયુએવીનું વિકાસ ચીનની એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના દ્વારા કરવામાં આવ્યું છે। તેનું મુખ્ય ઉદ્દેશ્ય ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની હવાઈ ક્ષમતાઓમાં વધારો કરવાનું છે, ખાસ કરીને ડ્રોન ઝુંડના ઉપયોગ દ્વારા। આ પ્રકારના મધરશિપ્સ દ્વારા ચીન હવાઈ હુમલાઓમાં વધુ અસરકારક અને વ્યૂહાત્મક બની શકે છે।